ઝૂંપડપટ્ટીઓની સુધારણાની બાબતમાં ગુજરાતનો નંબર દેશના 25 રાજ્યમાંથી 23મો આવ્યો છે, જ્યારે શહેરમાં અમદાવાદનો નંબર 12મા ક્રમે આવ્યો છે। આ રિપોર્ટ મોદી સરકાર દ્વારા નિયુક્ત પ્રોફેસર અમિતાભ કુંડુના વડપણ હેઠળની ઉચ્ચસ્તરીય કમિટીનો છે, જેણે ગત સપ્તાહે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને આ રિપોર્ટ સોંપ્યો છે। આ રિપોર્ટમાં બિહાર, રાજસ્થાન જેવા રાજ્યની ઝૂંપડપટ્ટીની હાલત વધુ સારી જણાઈ હતી, જ્યારે ગુજરાતમાં ઝૂંપડપટ્ટીની પરિસ્થિતિ નબળી છે। આ સમિતિએ દેશના 24 મોટા શહેરમાં ઝૂંપડપટ્ટીઓના સુધારણાના પગલાંનો અભ્યાસ કર્યો હતો, જેમાં સૌથી સારી પરિસ્થિતિ જયપુરની હતી। અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં ઝૂંપડપટ્ટી છે, જેમાં સુવિધાની બાબતમાં 12મો ક્રમ આવ્યો છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા શહેરીજનોનું માનીએ તો તેઓને પીવાનું ચોખ્ખું પાણી, સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂંપડ દૂર કરીને પાકા મકાનો તો આપે છે, પણ તેને લઈને કેટલાક ઝૂંપડાવાસીઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। જૂના વાડજમાં આવેલા બળિયાદેવની ચાલીમાં રહીશોનું કહેવું છે કે તંત્ર અન્ય વિસ્તારમાં ઝૂંપડાવાસીઓને ઝૂંપડાને બદલે મકાન આપી રહ્યા છે, જ્યાં તેઓને વાસણા કે અન્ય વિસ્તારમાં મકાન ફાળવવામાં આવ્યા છે, જે યોગ્ય નથી। ક્યાં આપી છે અમને સુવિધા? ગટર લાઈન નથી, પાણીની ગંદુ આવે છે, જાજરું નથી અમારે કોઈને। આ બાજુ સંડાસ ગવર્મેન્ટ કે સંડાસો બનાવો ને આમ કરો તો સંડાસની કોઈ સુવિધા નથી। એ લોકો અમને ડ્રો કરી નાખ્યો છે, અમારી જાણ વગર એ લોકોએ ડ્રો કરી નાખ્યો છે। પહેલા અમને એ લોકોએ એવું કીધેલું કે ભાઈ તમને જાણ કરીશું ડ્રો વખતે, પણ અમને કોઈ જાણ કરી નહીં ને ડ્રો કર્યું ને એ લોકોએ અમને એવું કીધું કે તમને વાસણા અને વટવા મકાન ફાળવી દીધા છે, તમને ડ્રોમાં નંબર લાગી ગયા છે। તો અમે એ લોકોએ કીધું કે ભાઈ 2010 પ્રમાણે જે કાયદો અમલમાં આવ્યું છે, મુખ્યમંત્રી આવાસ યોજના યથાવત જેવી રીતે બનાવીને આપ્યા, લખુડી તલાવડી બનાવીને આપ્યા, આંબાવાડી બનાવીને આપ્યા, અમરાઈવાડી બનાવીને આપ્યા, સાબરમતી કૈલાસનગર અમને બી એવી રીતે યથાવત તમે બનાવીને આપો। આનંદીબેનની મુખ્યમંત્રી આવાસ યોજનાના બધા યથાવત જગ્યા ઉપર બધા બનાવીને આપે છે। ગુલબે ટેકરા છે, આંબાવાડી છે, કૈલાસનગર છે, લખુડી તલાવડી છે, બધાને બનાવીને આપે, તો અમને કેમ ના આપી શકો?